થોડીવારમાં સીઆર પાટીલ સાથે કરશે બેઠક। કમલમ ખાતે ક્ષત્રિય કારડિયા રાજપૂત આગેવાનોની પાટીલ સાથે મહત્વની બેઠક। રૂપાલાના વિરોધ વચ્ચે સીઆર પાટીલ સાથે આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે। મહત્વના મુદ્દાઓ પર આજે ચર્ચા થશે। તો પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું, જે ટિપ્પણી કરી, તેને લઈને આજ દિન સુધી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। આંદોલન પાર્ટ 2 તરીકે ધર્મરથ ફેરવવામાં આવી રહ્યો છે। ક્ષત્રિય મહિલાઓએ ધરણા પણ કર્યા, ઉપવાસ આંદોલન પણ કર્યા, છતાં પણ કોઈ પણ નિવેડો ન આવતા આખરે ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજ દ્વારા હાલ બેઠક કરવામાં આવશે। આ મહત્વની જાણકારી રૂપાલાના વિરોધ વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। તો રૂપાલાના વિરોધ વચ્ચે સીઆર પાટીલ સાથે આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે। ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢી ઠેર ઠેર ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો, ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ શપથ ગ્રહણ કરી રહ્યા છે કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। આવામાં હવે રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓ પર એક નિવેદન આપ્યું છે, તેને લઈને હવે તેઓ પણ વિવાદમાં આવ્યા છે। હજુ ક્ષત્રિય સમાજનો વિરોધ રૂપાલાને લઈને શમ્યો નથી, ત્યાં તો ફરી એક બીજો વિરોધ ઉભો થયો છે, વિવાદ ઉભો થયો છે રાહુલ ગાંધીના નિવેદનને લઈને। તો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ કરી રહ્યો છે। આ વિરોધ હજુ યથાવત છે। ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજની સીઆર પાટીલ સાથે આ મહત્વની બેઠક। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા ઉદય રંજન જોડાયા છે। ઉદય, સીઆર પાટીલ સાથે ક્ષત્રિય કારડિયા સમાજની મહત્વની બેઠક, મહત્વના મુદ્દાઓ પર આજે ચર્ચા થશે। હજુ પણ તેઓ નારાજગી દાખવી રહ્યા છે, ધર્મરથ ગામે ગામ ફેરવી રહ્યા છે અને ભાજપ વિરુદ્ધ પ્રચારમાં લાગ્યા છે। તમારા સંવાદદાતા સાથે સંપર્ક કરીશું। ટેકનિકલ ઇસ્યુના કારણે સંપર્ક નથી થઈ શકતો। વધુ એકવાર સંપર્ક કરી તમામ માહિતી મેળવીશું કે અત્યારે જે બેઠક મળશે તે કેટલી મહત્વની અને શું આ બેઠક પછી કોઈ નિવેડો આવશે ખરા? ક્ષત્રિય સમાજનો વિરોધ શમી જશે? અનેક સવાલો છે, કેમ કે ઘણા દિવસો થઈ ચૂક્યા છે। ક્ષત્રિય સમાજે સંકલન સમિતિ દ્વારા આ મુદ્દે સવાલો જે ઉઠાવ્યા, રજૂઆતો કરી, છતાં પણ હજુ સુધી કોઈ પણ સમાધાન નથી થયું। હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજને સંતોષ ક્યારે મળે છે। સંવાદદાતા ઉદય રંજન મારી સાથે ફરી એકવાર જોડાયા છે। ઉદય, ક્ષત્રિય સમાજની આજે એક બેઠક મળશે, સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। કયા મુદ્દા મહત્વના રહેશે? ક્ષત્રિય સમાજ શું આ બેઠક પછી થોડો માનશે ખરા? જરૂરથી જો વાત કરવામાં તો દ્રશ્યો સીધા દેખાડી તમે જોઈ શકો છો કે કારડિયા રાજપૂત અને ક્ષત્રિય સમાજના લોકો જે છે અત્યારે કમલમ ખાતે પ્રવેશી રહ્યા છે અને મુખ્ય મુદ્દાઓ જે છે અત્યાર સુધી ચાલ્યા આવ્યા છે એ રહેશે। ને બીજી મહત્વની વસ્તુ છે કે સમર્થનમાં આ તમામ લોકો અહીંયા અત્યારે આવી રહ્યા છે ને, અને એક બીજી વાત કરવામાં આવે તો તમામ લોકો જે અંદર પ્રવેશી રહ્યા છે તમામને એક પાસ બનાવીને આપવામાં આવેલો છે। પાસને લઈને જે છે પછી જ પ્રવેશ આપવામાં આવે છે, એ સિવાય પ્રવેશ આપવામાં નથી આવતો। અહીંયા વાત કરીશું, ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો? ધાંગધ્રાથી। અને શું સમર્થન રહેશે ને કેટલા લોકો આવ્યા છે? 10 લોકો આવ્યા છે। આ શું સુરેન્દ્રનગરથી આવ્યા ભગીરથજી। જી ક્યાંથી આવ્યા છો? શું સમર્થન રહેશે? ધાંગધ્રાથી ભાજપને મોદી સાહેબને સમર્થન દેવા માટે। કેટલાક લોકો? અમે અહીંયાથી 400 થી 500 સંખ્યાની અત્યારે લઈને આવ્યા છીએ। અને મુદ્દાઓ શું રહેશે અંદર ચર્ચાના? મુદ્દાઓ વિકાસને સમર્થન હોય ને ભાજપને હિન્દુત્વને। તો બાકીની જે સંકલન સમિતિ છે એને લઈને શું કહેવાનું થાય છે તમારું? એ સાથે છે કે નથી? અમે તો અત્યારે મોદી સાહેબને જોવી છે, વિકાસને જોવી છે, અમે એને પ્રાધાન્ય આપી છે। આપણે દેશ સાથે રહેવા માટે રહેવું જોઈએ। ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ આદિ અનાદિ કાળથી ક્ષત્રિયનું સમર્થન ભાજપને રહ્યું છે અને માફી માગે તો એને ક્ષત્રિયને માફી આપવી જોઈએ। તો અમે મોદી સાહેબના સાથે છીએ। તો અત્યારે જે સંકલન સમિતિ રાજપૂત ભવન ખાતે જે બેસે છે એ આપણી સાથે છે કે નથી એનો મને ખ્યાલ નથી, પણ અમે અત્યારે મોટી સંખ્યામાં 300 થી 400 લોકો જે આવ્યા છીએ, વિરમગામ, સુરેન્દ્રનગર, બધા જુદા જુદા જિલ્લા તાલુકામાંથી આવ્યા છીએ। બાકીના ક્ષત્રિયનો શું કહેવાનું થશે આપણે? એમનો તો ખબર નહીં, પણ અમે તો જે ભાજપ માટે જ છીએ, જે એમને મુદ્દા છે એ પણ સાચું છે। રૂપાલાએ માફી પણ માગી લીધી છે, તો અમને કોઈ વિરોધ નથી। ક્ષત્રિયને માફી માગે તો ક્ષમા આપવાને છે। તમે શું કહેશો? બોલ, શું તમારું શું માનવું છે? મારું માનવું તો એ જ છે કે આપણે હિન્દુત્વને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ। નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે, એમના વિકાસના કામ છે,
તો આપણે બધા એમને સપોર્ટ આપવો જોઈએ. અને રૂપાલા સાહેબે 3 વખત તો માફી માંગી લીધી છે ઓલરેડી, તો અમે એ વસ્તુને માની છીએ. તો આ વાત જે છે સંકલન સમિતિ સુધી પહોંચાડશો કે નહીં પહોંચાડીએ આપણે? એ તો પહોંચી જ જવાની છે ને, ચોખ્ખી વસ્તુ છે ને, મીડિયા આટલું બધું છે તો જરા જોયું જે પ્રમાણે આપણે કે ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો જે છે અત્યારે કમલમ ખાતે પહોંચી ગયા છે. એક ખાસ પાસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે પાસ જે છે આપવામાં આવેલી છે એ લોકો જ અંદર પ્રવેશી શકે છે, એટલે કે અન્ય કોઈ લોકો જે છે એ વિરોધ ન કરી શકે એ માટેથી આ પાસ આપવામાં આવેલા છે. ને આ જે ક્ષત્રિય સમાજ જે છે કારડિયા રાજપૂતનો, જેમણે આપણે એમની સાથે વાતચીત કરી, એમણે એવું કીધું કે અમારું સમર્થન જે છે રૂપાલાને પણ છે અને ભારતીય જનતા પાર્ટીને પણ છે. જ્યારે આપણે તરફથી પૂછવામાં આવ્યું કે સંકલન સમિતિ આપણી સાથે છે કે નહીં, તો એ બાબતે એવું જણાવ્યું કે એ કંઈ ખ્યાલ નથી, પરંતુ અમારો જે સમર્થન જે છે અત્યારે અહીંયા આપવામાં આવશે. બિલકુલથી ઉદય, આભાર આપનો. તો મતદાનનો સમય હવે નજીક આવી રહ્યો છે. આવામાં હવે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને મનાવવા માટે તમામ મથામણ કરવામાં આવી રહી છે. રૂપાલાના વિરોધ વચ્ચે CR પાટીલ સાથે મહત્વની આ બેઠક